વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જો કઢી અને ભાત અલગ અલગ ના બનાવવા હોય ને તો કુકરની અંદર ફક્ત 10 મિનિટમાં બની જતા કઢી ભાતની આજે હું પરફેક્ટ રેસીપી તમારી સાથે શેર કરીશ. તો કુકરની અંદર 1 પોટ કઢી ભાત બનાવવા માટે પોણો કપ જેટલા રાઈસને 2 પાણીથી ધોઈ લઈશું અને 5 થી 10 મિનિટ માટે પલાળવા દઈશું. રાઈસ સરસ રીતે પલળી જાય એટલે એનું પાણીને આપણે કાઢી લઈશું. હવે એક બાઉલની અંદર પોણો કપ જેટલું મોળું દહીં એડ કરી લઈશું. 1 ચમચી જેટલું આપણે બેસન એડ કરીને પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને એ પછી જ પાણી કરવાનું છે જેથી કઢીમાં ગાંઠા ના પડે. બેટરને તૈયાર કરીને સાઈડ પર રાખીશું. કુકરમાં 1 મોટી ચમચી ઘી એડ કરીશું. આખું જીરું, હિંગ, સૂકા મરચાં, બાદિયા, તજ, 3 થી 4 મરી, તમાલપત્ર અને આપણે અહીંયા થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, લસણ અને મરચાંની 2 ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અડધી ચમચી હળદર એડ કરીને બધી વસ્તુને સાતડી લઈશું. પલાળેલા ચોખા, સ્વાદ પ્રમાણે મીઠું અને બનાવેલું બેટર એડ કરી લઈશું. સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. તો કુકરની અંદર ઝટપટ બની જતા 10 મિનિટની અંદર કઢી ભાત તૈયાર છે. મિક્સ કરી લઈશું અને ઉપરથી એક વઘાર કરી લઈશું. આપણે ડબલ વઘાર કરીશું જેનાથી એકદમ ટેસ્ટ અને ફ્લેવર એનો સરસ આવશે. તો 2 ચમચી ઘીની અંદર થોડું એવું કાશ્મીરી મરચું અને આખું જીરું એડ કરીને વઘારને સ્પ્રેડ કરી લઈશું. લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ કઢી ભાતને સર્વ કરીશું. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો. તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.